હાલો નમસ્કાર પ્રણામ મારા હાવજ જેવા ખેડૂત મિત્રો, આપણો સાગર પટેલ, નવી પેઢી નવી બુદ્ધિનો ખેડૂત ભાઈ. હું આ બોલું છું હાવજ જેવા ખેડૂત મિત્રો. હાવજ કહું છું ખેડૂને ભાઈ, હાવજ. અને હાવજ અત્યારે જે અનાજ ઉગાડે છે એ રેશન કાર્ડ લઈને લાઈનમાં ઉભો રહે છે. અનાજ લેવા 5 કિલો અનાજ લેવા લાઈનમાં ઉભો રહે છે. કેમ આમ છે ખેડૂત ભાઈ, સમજાતું નથી. અરે ભાઈ હું એમ કઉ છું નવી પેઢી, આપણે યંગ જનરેશન છે ભાઈ, ખેતીમાં ઉતરો અને તો જ ખેતીનું કલ્યાણ થાય. એપીજે અબ્દુલ કલામે જે કીધું હતું ભાઈ કે દેશ ત્યારે સદ્ધર થશે જયારે નવી જનરેશન, નવી પેઢી ખેતીમાં ઉતરશે. અરે સમાજને મારો ગોળી ભાઈ એની સામે ટાટિયા ભરાવીને રહ્યો, ટાટિયા ભરાવીને હું રહું છું એ રીતે. છોકરો ખેતી કરે, અરે ભાઈ કરું છું ખેતી, રેપ તોડો કરવું કોઈનો, સમજો છો. આ રીતે સમાજની અમે ટાટિયા ભરાવીને રહ્યો ભાઈ. પેલો તો મોટો ફાયદો એ થાય કે આપણને દેણા નહીં થાય, માથે દેણા. કેમ નથી સમજતા ભાઈ? અને એમ કઉ છું જે લગ્ન કરવા આટું ગયા હતા બહાર સિટીમાં, લગ્ન થઈ ગયા તો આવતા રહ્યો પાછા ગામડે ખેતી કરો. અને તમારી ઘરવાળી પાસે ન કરાવતા ભાઈ ખેતી. અને રહી વાત છોકરીઓની, છોકરીઓને ભાઈ તકલીફ છે ખેતી વાળા છોકરાથી. ભાઈ ઈ ક્યાં તમારી પાસે તમારો ઘરવાળો ખેતી કરાવે છે? એકવાર છૂટ તો આપો તમે. તમારી જિંદગી જોવો. ખેડૂની ઘરે એસી હોય, ખેડૂ ઘરે ગાડી હોય, તમને ફરવા લઈ જાય, એસી માં રાખશે આખો દી. તમે રહ્યો પણ તમારા ઘરવાળાને તમે ખેતી કરવાની છૂટ આપો યાર. મારી બેનું, હાવજ આવી રીતે મોટા થાય. હાવજ જન્મ નો લે, હાવજ જન્મ નથી લેતો. હાવજ બનાવવો પડે એને. અને બનાવવામાં મોટો હાથ સ્ત્રીનો છે. સ્ત્રી, એની મમ્મી, એની બેન, એની ઘરવાળી. ઠીક છે ભાઈ, મારી જેવા ઉતરો, માથા ફરેલા માર્કેટમાં ઉતરો યાર. કેમ નથી સમજતા મારા કલે જાવ? નહીં થાય ખેડૂતનું કલ્યાણ કોઈ દી આવી રીતે. તો બહુ બધું કહેવાનું છે ભાઈ, પણ ઠીક છે હવે.